રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। ખેડૂતો પાસે હવે આ જ કામ બાકી રહ્યું છે, કારણ કે નેતાઓ નથી સાંભળતા, ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને હવે ખેડૂતોએ પોતાના ખેતરોમાં કામ કરવાનું છોડી અને રામધૂન બોલાવવાનું જ બાકી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને હવે તો મોટા મોટા નેતાઓ પણ એમને મળીને આવી ગયા, ભાજપના નેતાઓ પણ એ વિસ્તારના મળીને આવી ગયા, પરંતુ આ ખેડૂતોની સમસ્યાઓનો કોઈ નિકાલ નથી આવી રહ્યો અને આખી બાબતને લઈને હવે મોરબીમાં ખેડૂતોએ કેવી રીતે વિરોધ નોંધાવ્યો છે એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ राम जय राम जय जय राम થાળ મૂકી દેજો।
તો રાધે તું બળ ભાગ્યની ભલે તુને કોણ તપસ્યા કી લોક પિતા તો વારું કરવા લેવી થેલા ભલે વેગે હર પીરસે રાવણી રૂપ મળી ભગવાન તો કંચન થાળી કર ગ્રહી ભાગ જોગામાં તો કંચન થાળી કર ગ્રહી રલે ઉબાગ સોદામાં और फिर से रानी रुक्ष मरी भगवान मत हरे का कदम ने जा उतरो તમને બોલાવે જશોદામાં એ ખાઓ તરો એ તમને બોલાવે જશોદામાં એ ખાઓ તરો એ તમને
ખાસ કરીને જો અહીંયા ચર્ચા કરવા જઈએ તો હવે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોનું કોઈ સાંભળવા વાળું નથી અને ખેડૂતો પાસે માત્ર આ એક જ રસ્તો બાકી રહ્યો છે કે ખેડૂતો આવી રીતે વિરોધ કરતા રહે અને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી પણ રહ્યા છે. હવે એ જોવાનું રહેશે કે 15 જૂને જે ગાંધીનગરમાં વિરોધ થવાનો છે એનામાં શું થાય છે, કારણ કે ખાસ કરીને હવે બધાની નજર એ વિરોધ ઉપર જ છે કે કેટલી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચશે, ખેડૂતોના મુદ્દાઓ શું હશે. ખાસ કરીને જે વીજ લાઇનની સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ખેડૂતોનો પહેલો અને છેલ્લો મુદ્દો આ જ હશે એવું લાગી રહ્યું છે અને હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને સરકાર કોઈ એક્શન લે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.